તો કેમ છો ભાઈ લોગ? પહોંચી ગયા આપણે ભાઈ ન્યૂ ટુર્નામેન્ટની અંદર. જે કાલે ડ્રો થઈ ગઈ હતી ભાઈ, એ જ ટુર્નામેન્ટ ચાલુ થઈ ગયું છે. બરોબર, હવે આપણે જોઈ શકીએ છીએ ટીમ ક્યાં ક્યાં ઉતરે છે. સેન્ટરમાં કોઈ જ ઉતરતું નથી. કાલે બી વિડીયો અપલોડ કર્યો હતો, અત્યારે બી અપલોડ કરવાનો છે. સેન્ટરમાં કોઈ ઉતરતું નથી, જેમના માટે બહુ ખરાબ કહેવાય. અત્યારે ઝોન જોઈ શકો છો ક્યાં બન્યું છે. અને ટીમ બી બહુ અત્યારે એકદમ મસ્ત અને ઉત્સાહિતની સાથે ન્યૂ અપડેટ આવી ગયું છે. જોઈએ છે અત્યારે ન્યૂ અપડેટની અંદર લેગ ઇસ્યુ ફિક્સ થયા છે કે નથી, જોઈએ આપણે. ચલો ભાઈ, અત્યારે આત્મા સેવનની પિકાસોની ટીમ રુજકની આજુબાજુ જોઈ છે, અને બીજી બી ટીમ એમની આજુબાજુ જ છે. જોઈ લઈએ હવે આપણે બીજું ટુર્નામેન્ટની સાથે. ચલો જોઈએ આપણે. વોઇસ ઓવર આપણે ફૂલ કરી નાખીએ ગેમ. અને મારો અવાજ એકદમ બેસી ગયો છે ભાઈ. ખબર નહીં અત્યારે તબિયત બગડી ગઈ કે શું. જોકર સની, જય શ્રી રામ અને કિંગની ટીમ. અત્યારે એમની ટીમની અંદર બંદા ખાસ નથી દેખાતા. કાલે આ લોકો ટીમનું ચિકન કર્યું હતું, તો અત્યારે એમને ખબર હોય કે ભાઈ રેકોર્ડિંગ કરવું છે કે નથી કરવું. ભૂલ ના કરતા, મહેરબાની કરજો. બાકી કઈ નહીં. બીજી ટીમ જોઈએ, લુલ્લીની ટીમ જોઈએ તો શું કરે છે જેડેક્સ ફાયરોની. તો ચલો ભાઈ, આ બી લોકો અહીંયા કન્ટેનર જોડે છે અત્યારે. તો જોરજુ પુલમાં જે કન્ટેનર છે તે બાજુ. શું લાગે છે ભાઈ આ લોકો ચિકન કરશે? કાલના કરતા અત્યારે લોકો હવે રોટેટ ચાલુ લીધો છે. અને જોઈ લો, મેપ ઝોન બની ગયું છે. કઈ ટીમ ઝોનની અંદર છે અને કઈ ટીમ ઝોનની બહાર છે. 4 નંબરની સ્લોટની જે ટીમ હતી ભાઈ, ડોન કરીને, મિસ્ટર ડોન, અત્યારે બધા અલગ અલગ પ્લેયર આવે છે. તો નામ બી લેવામાં બહુ તકલીફ પડે છે ભાઈ, કે કયું કોનું નામ છે. તો મિસ્ટેક થઈ જાય છે તો ભાઈ માફ કરી દેજો. અને ભાઈ ઝોનની સેન્ટરની અંદર છે ભાઈ હાઈપરની પિકાસોની ટીમ, જે ભાઈ કાલે સ્ટાર્ટિંગમાં જ મરી ગયા હતા ભાઈ. બહુ ખોટી રીતે મરી ગયા હતા ભાઈ. અને આશીષની બાજુમાં બી એમની ટીમ જોવા મળે છે. એમનો આપણે પીઓવી જોઈ લઈએ કે એ લોકો શું કરે છે. એ લોકો તેની બંદરની જોડે હોલ્ડ કરીને બેઠા છે. તેની પ્લેની સાથે થોડુંક એમને રહેવાનું ભાઈ, કેમ કે ભાઈ રૂમ ચાલુ કરતો હોય ભાઈ, હું ટાઈમ આપું છું ભાઈ. કેટલો મિનિટનો મેં સમજી લો કે 10:30 વાગે મેં રૂમ ચાલુ કર્યો હતો, 10:30 વાગે. અને મેં સ્ટાર્ટિંગમાં 10:50 મેં ચાલુ કરી નાખ્યો હતો. 10:50 બી નહીં, 10:55. તો કેટલો 25 મિનિટનો ટાઈમ આપ્યો ભાઈ મેં. બહુ બધો જ કહેવાય. અને હવે આ બીજું રૂમ ચાલુ થશે ને ભાઈ, તો એક્ઝેક્ટ હું જોઈશ નહીં. બરોબર, કેટલા વાગે ચાલુ કરું કેટલા વાગે નહીં. હું 15 મિનિટ આવીશ, 15 મિનિટ એક્ઝેક્ટ ચાલુ. વહેલા મોડા કંઈ રહેવાશે નહીં. અને બીજું કંઈ નહીં ભાઈ, બરોબર. કેમ કે ભાઈ બહુ મોટી ભૂલ થઈ જાય છે અમુક વખતે, કે ભાઈ 5 મિનિટ 10 મિનિટ ઉભા રહો, 5 મિનિટ ઉભા રહો. તમે કહો છો કે ભાઈ 5 મિનિટ ઉભા રહો, 10 મિનિટ ઉભા રહો, પણ બીજા લોકો શું કહે છે ભાઈ ફટાફટ ચાલુ કરો, ફટાફટ ચાલુ કરો ભાઈ, બીજું ટુર્નામેન્ટ ચાલુ છે. હું તમારી માટે 5-10 મિનિટ હું લેટ કરું, બરોબર. અને પાછળ જે ટુર્નામેન્ટ ચાલુ કરવાનું હતું આપણે, જો અત્યારે મારા 10:15નો ટાઈમ હતો, પણ મારી ભૂલના કારણે મેં 10:30 રાખી દીધું. જેમ કે 10:30-40 ચાલુ કરવાનું હતું આપણે, બરોબર. એ આપણી ભૂલ છે કે બધું આ કરવાનું. અત્યારે આપણે ઘરની અંદર છું એટલે થોડો અવાજ આવશે તો રહેવા મળશે.
ઝોન જોઈ લો તમે, ઝોન ક્યાં છે અત્યારે. જે પ્રેત આત્માની ટીમ છે એ લોકો બી જોઈ શકો છો તમે, એ બી શું કરે છે, લૂટ કરે છે. ભાઈ સોરી, મેં રેકોર્ડિંગ ઓફ કરી નાખ્યું હતું કેમ કે ભાઈ થોડો કોઈ ભાઈ આવી હતું મારી જોડે વાત કરવા માટે, એટલે મેં મ્યુટ કરી નાખ્યું હતું. સોરી, સ્ક્રીન રેકોર્ડિંગ બી ઓફ કરી નાખ્યું હતું. અને ઘરમાં થોડો અવાજ વધારે છે એટલે માફ કરજો ભાઈ. બાકી ટુર્નામેન્ટ ચાલુ રહેશે. જોઈએ ભાઈ, આ લોકો બી જો ઝોનની અંદર એન્ટર થવા માંગે અને એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે આ લોકો બી ગાડી કાઢી અને એકદમ કટ ટુ કટ જાય છે ભાઈ, એકદમ જોરદારની રીતે. બધા ઝોન પકડવાની તૈયારી છે ભાઈ. જે આપણી માસ્ટરની ટીમ છે એની પાછળ ભાઈ મિસ્ટર સાહેલની બી ટીમ છે. આપણે જોઈ લઈએ ભાઈ કે એમની ફાઇટ જોવા મળશે કે નહીં જોવા મળે. અને મિસ્ટર સાહેલ એકલો છે, મિસ્ટર સાહેલ એકલો છે ભાઈ. જોઈએ ભાઈ આ એકલો બંદો શું કરી શકશે, બરોબર. વાગે તો તીર નકર જય રામા પીર, ગુજરાતીમાં કહેવાય છે. અમને નથી ખબર, અમને ખબર નથી કે ભાઈ પ્લેયર કયા છે, કે બાજુ છે, શું કરે છે શું નથી કરતા. એમની જોડે જ છે, આમની જોડે કઈ ટીમ છે, આમની આજુબાજુ કોઈ ટીમ નથી. ચલો હવે આપણે જોઈએ આ લોકો હવે ગાડી કાઢીને એકદમ એડજસ્ટની જોડે આવીને ફાઇટ જોવા મળશે સાહેબ. અમને ખબર નથી કે એમની સામે એનિમી આવી ગયા છે, અમને ખબર નથી કે અહીંયા બંદા છે. શાયદ અમને ખબર હોય કે ભાઈ સામે એનિમી છે, ત્યાં અહીંયા ફાઇટ જોવા મળશે. જો શાયદ અમને ખબર પડી ગઈ કે ભાઈ સામે એનિમી આવી ગયા છે, તો શાયદ ફાઇટ થઈ શકે છે. અને ફાઇટ અહીંયા થશે બી. અહીંયા ફાઇટ જોવા મળી ગઈ. અહીંયા ફાઇટ જોવા થઈ ગઈ છે ભાઈ. ચલો ભાઈ, કબીબને આખી નોક થઈ ગયો. હાથમાં ચવંડી એકદમ થોડું લીધું સાથે, હાથમાં ચવંડી બી પડી થોડી ઘણી. ચલો ભાઈ, હેડ બી પડ્યા. ચલો આની ભૂલના કારણે, કૂદવાની ભૂલના કારણે નોક થઈ ગયો, પણ ઇઝી રિવાઇન્ડ મળી જશે, વાંધો નથી. ઇઝી રિવાઇન્ડ મળી જશે. હાથમાં સેવાનું મસ્ત એકદમ ડેમેજ, અને એની સાથે ભાઈ થોડો બીમાર થઈ ગયો છું ભાઈ વાતાવરણના હિસાબથી. ના આની ઉપર એક્ઝેક્ટ બે બંદા છે, એક બી નેડ કરશે ભાઈ જ્યારે સ્પાયરની ટીમ. મિસ્ટર M1 ખબીબ ઉપર એક નેડ નાખે તો ડેમેજ કાં તો એ થઈ શકે છે. એને પર ખબર બી રહેવું જોઈએ કે ભાઈ ઉપર બંદા છે, તમારી જોડે નેડ એમની જોડે છે જ ને ભાઈ, નેડ મૂલી છે જ ને. ચાલો ભાઈ, ગોડ લીલી નોક થઈ ગયો કોના જોડે. અહીંયા બી ફાઇટ જોવા મળશે. આપણે જોઈએ ગોડ લુલીની ટીમ જોઈએ તો શું કરે છે લોકો. અહીંયા બી ફાઇટ જોવાની મજા આવશે. ચલો ભાઈ, આ બી નોક થઈ ગયો. હાથમાં 7 ને ઇઝી રીતે માર નાખ્યો. આ બી ઇઝી રીતે ઘૂસી જ જશે. થોડુંક
સારું ડેમેજ આપ્યું, કબીરને બી નોક કરી નાખ્યો અને ચલો ભાઈ એનો ટીમનો બી બંદો નોક થઈ ગયો અને આ ગોડ લુલીની ટીમની અંદર નોક ફિનિશ કરી નાખ્યો. ચલો ભાઈ અહીંયા ઈઝી રિવાઇન્ડ મળી જશે. હજી એક ટીમ મેમ્બર અહીંયા છે, સારી ફાઇટ રીતે થશે. હજી ફાઇટ થઈ છે. ચલો ભાઈ અહીંયા બી મસ્ત ફાઇટ થઈ ગઈ અને જેરેક્સ પાયરને એક જ નેટથી ફિનિશ. અને શું લાગે છે આત્મા 7 ને રિવાઇન્ડ મળી શકશે? ચલો જોઈએ આત્મા 7. ભાઈ એમની ટીમ બી એવી છે ને ભાઈ, સેમ નેમ હોય છે ને તો થોડુંક એ થઈ જાય છે. ચલો ભાઈ આમનું પીઓવી જોઈએ. હમણાં અહીંયા બે બંદા નોક છે, જોઈ શકીએ તો આપણે પાછળથી બી એક ટીમ આવે છે ઇઝી. ભાઈ આ રિવાઇન્ડ તમે છોડી નાખ્યું, બહુ મોટી ભૂલ કરી. જો તમે લગાવી દીધો હોત હાથ તો કમ્ફર્ટ રિવાઇન્ડ થઈ જાત. હવે લોકો શાયદ એમને ખબર નથી કે અહીંયા હજી 3 બંદા નોક છે, એમને એવું લાગે છે કે રિવાઇન્ડ થઈ ગયા હશે. ચલો ભાઈ અહીંયા બી રિવાઇન્ડ મળી ગયો. આમનો સ્પ્રે જોઈએ તો આપણે જેડોક્સ ફાયરનો સ્પ્રે કેવો મારે છે આ લોકો. થોડો ખાલી ઝોનની અંદર નીચે મારે ભાઈ. ચલો ભાઈ આમને 10 બંદા ઓપન થઈ ગયા. 2v3 ની ફાઇટ જોવા મળશે અહીંયા આગળ. પ્રેત આત્માની ટીમ બી પાછળ આવી ગઈ છે, એમને બી ખબર પડી ગઈ છે. જય શ્રીરામ નોક થઈ ગયો ભાઈ. જય શ્રીરામની બી ફાઇટ ચાલુ થઈ ગઈ છે અહીંયા આગળ. ભાઈ અત્યારે હું બીમાર છું એટલે મને કઈ ખબર નહીં પડતી કે અહીંયા શું ચાલી રહ્યું છે. આ વખતેનું પીઓવી બહુ ખરાબ થઈ ગયું ભાઈ મારા હાથથી. આત્મા 70 નોક. ચલો કબીબ બી નોક. ચલો એક બંદો અને ભાઈ એમની ટીમ થઈ ગઈ ઓલ ડેટ. ચલો ભાઈ આમનો એક બંદાએ 1v4 ક્લચ કર્યું છે, જો બહુ મસ્ત રીતે કર્યું છે. હવે સામે પ્રેત આત્માની ટીમ છે, આપણે જોઈએ તો હવે શું થાય છે શું નથી થતું. ચલો એમની સામે બી એક પ્લેયરની ટીમ છે, પ્રેત આત્માની ટીમ છે. જે લોકો પ્રેત આત્મા બી ટેપ કરીને મારે છે કે એક નોક થઈ જાય. મેજિક મહાકાલ બી આવી ગયો છે અહીંયા, જોઈ લો. ઓપી જોકરની ઓલ ડેટ ટીમ થઈ ગઈ. સોરી એ બી મેં પીઓવી ના જોયો કેમ કે અહીંયા ફાઇટ હતી ને બીજી ફાઇટ કેતે જોવાની કઈ ભૂલી ગયો. બટ યાર અત્યારે બહુ એ થઈ ગયું નાશ ઝોન અંદરની અંદર. એમને કોને માર્યા? એમને ટેગ ટીમને લાગે છે ટેગ ટીમની વચ્ચે ફાઇટ થઈ ગઈ હતી. ટેગ ટીમની જોડે ફાઇટ થઈ ગઈ હતી અને બંને ટીમને ઇઝી મારી અને નીકાળી દીધા બહાર. જોઈએ હવે આપણે અહીંયા ઘણી કે કઈ ટીમ અહીંયા ચિકન કરીને જશે. આ લોકો બી ગાડી કાઢી લીધી છે 3 પ્લેયરની સાથે. ચલો જોઈએ ભાઈ અત્યારે હોલ્ડ કરે છે. આ લોકો બી હોલ્ડ કરે છે.
જોઈએ તો ભાઈ અત્યારે આ લોકોને બી ઝોન એકદમ સેન્ટરની વચ્ચે વચ્ચે તમે જોઈ લો. તમે અહીંયા ફાઇટ જોવા મળી ગઈ ટીએજી યોગેશ અને અમે ગાડી મસ્ત યોગેશે એકદમ 4 બંદાની જોડેથી ભાઈ ગાડીને નીકળી ગયો, કોઈ બંદાને ના માર્યો. બોલો, મિસ્ટર જોડે એક બંદાને નોક કર્યો અને ફિનિશ બી લઈ લીધો અને ડાયરેક્ટ નોક ફિનિશ થઈ ગયો. સાહિલ હતો. ચલો સાહિલ બી કેમની બહાર. એ અત્યારે શું થશે? આ એક ટીમનો પ્લેયર ક્યાં લાગી સર્વાઈવ કરશે? શું લાગે છે આ લોકો ચિકન કરી શકશે? અત્યારે તો કઈ કહેવાય નહીં. યોગેશ લોકો બી મસ્ત રીતે હર્ષની ટીમને બી એકદમ ઉપરથી આઈજલ કરે છે, પણ એમને મને થોડુંક એ રહેવાનું છે કે તમે ઓપનમાં છો યોગેશ લોકો. દીપક અને પિકાચુ બી ઘરની અંદર છે, એ લોકો તો સેફ છે, વાંધો નથી. પણ જે પ્લેયર એમની ઉપર છે ભાઈ, પાછળથી કોઈ બી આવીને થર્ડ પાર્ટી કરીને ભાઈ ફટાફટ એકદમ કિલ લઈને નીકળી જશે, તો એમના માટે બી બહુ એ કહેવાય. બહુ એ કહેવાય એટલે શું કહેવાય ભાઈ? બહુ એ કહેવાય ભાઈ, થોડું શીખું છું એટલે ભાઈ કઈ હસી મજાક ના કરતા મારી ઉપર. અત્યારે ભાઈ મારો વોઇસ ઓવર થઈ નથી તો બી કરું છું, થોડોક બીમાર થઈ ગયો છું. ચાલો યોગેશને સારું નિર્ણય લીધો કે ભાઈ આપણે ઘરમાં આવી જાઓ, અહીંયા જે બી ફાઇટર છે આપણે લઈ લઈશું. આ ચંકી બી અહીંયા ઘણી છે. ડોન નંબર 1 બી આપણે અહીંયા એજની અંદર જ છે. બાકી આશીષ લાઈવ ટીમને ફોન કરે છે, એ બી જોન પકડવાનું એ કરે છે, બરોબર. તમે જોઈ શકો છો આ લોકો ટીમ એકદમ અંદર જ જાય છે. પેટ્રોલ પતી ગયું ભાઈ, પેટ્રોલ પતી ગયું. ગાડીમાં બેસાડેમાં ભાઈ પેટ્રોલ પતી ગયું. હા, ગાડીમાં બેસાડેલો ભાઈ પેટ્રોલ પતી ગયું. બીજું ઝોન બનાવવામાં 30 સેકન્ડની વાર છે. યોગેશે નોક કર્યો મહાકાલને. યોગેશે નોક કર્યો મહાકાલને. રિવાઇવ ઈઝી મળી જશે. આવતો ઉપર ઈઝી રિવાઇવ મળી જશે. મળી જશે. યોગેશનું આ ટેપ બંધાને પર ભાડી પડી જાય. ચલો ભાઈ, યોગેશે એવું વિચારી લીધું કે ભાઈ આપણે ઝોન પકડી લો ફટાફટ, મારે ફાઇટ લેવી નથી. અને આશીષ લોકોએ બી ઝોન પકડી લીધું છે. ચલો ભાઈ, કેટલી ટીમો છે અત્યારે? 6 ટીમ છે, 19 પ્લેયરની જોડે. શું લાગે છે ભાઈ, આ 3 પ્લેયર આ 4 પ્લેયર ચિકન કરશે કે પછી એમને ખબર નથી કે અહીંયા ઘણી પ્લેયર છે અને ગાડી ત્યાં જ જવા દેશે? આ લોકો ગાડી ત્યાં જ જવા દેશે કે ભાઈ અહીંયા ઘણી ફાઇટ ચાલુ થઈ ગઈ. યોગેશની ઉપર બારી થઈ ગઈ ભાઈ. દીપક નોક થઈ ગયો ચાલુ ગાડીમાં, ઉતારી બી નાખ્યો. દીપક બી શાયદ નોક, દીપકની બી સ્પ્રે આવી ગયો. ચલો ભાઈ, આ હમણાં બહુ ભારે નુકસાન થઈ ગયું. બહુ મસ્ત ટીએજીએ
કર્યું, કાલે મરી ગયા હતા ટીએજી ટીમ, સારી રીતે અત્યારે સર્વાઈવ કર્યું, હોલ્ડ કર્યું, જગ્યા પકડી અને કર્યો. તારે યોગેશ એકલો છે, રિવાઇન્ડ કરવાની કોશિશ કરશે. યોગેશ રિવાઇન્ડ કરવાની કોશિશ કરશે. એમને બી પ્લેયર નો દેખશે. યોગેશે વિચારી લીધું કે ભાઈ રિવાઇન્ડ થાય એવું છે નહીં, હું રિવાઇન્ડ નહીં કરી શકું, મારી ગાડી એકદમ ડેમેજ થઈ ગઈ છે. અને યોગેશનું બી અહીંયા કની એકલાની સાથે ચિકન કરવાનું. બરોબર, જોઈએ ભાઈ આપણે શું થાય છે હવે એમની જોડે. અને ભાઈ બધા કહે છે કે ભાઈ વોઇસ ઓવર ના કરો, તો તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં કરજો ભાઈ, કે હું વોઇસ ઓવર કરું કે પછી વોઇસ ઓવર ના કરું, કાં તો ખાલી સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ રાખું. તમે શું કહેવા માંગો છો ભાઈ મને કહેજો. બરોબર, કે હું વોઇસ ઓવર કરું કે ના કરું, તમારું કહેવાનું શું છે. જો બીજી ટીમ કે શું કરે છે, પ્રેત આત્માની ટીમ શું કરે છે, એ લોકો બી ઝોન અંદર એન્ટર થવા માટે નીકળી ગયા. આમની જોડે એકદમ મસ્ત એજ મળી ગયું છે ભાઈ, ટીએજીની ટીમને ભાઈ એકદમ મસ્ત મળી ગયું છે. બહુ એકદમ સેન્ટર ઝોનની વચ્ચે જગ્યા લેવી એટલે સેન્ટર તો નથી પણ ચલો ભાઈ સાગરે નો કર્યો, જોરો ગાડીમાંથી કૂદીને મરી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ, શું ગાડીમાંથી ઉપર લીધો ને રિવાઇવ ઈઝી મળી જશે. ચલો ભાઈ અહીંયા બી આમનું એકદમ આવા ઝોનમાં ભાઈ આવું થવું ભાઈ બહુ એ વાત કહેવાય મહત્વની. આશીષ લોકો બી ઉપર જ છે, જોઈએ આશીષ લોકો શું કરે છે. એ બી ઝોનની હજી એમને બી ખબર પડી ગઈ છે કે સામે કોઈ તો છે, અને તો ઓપનમાં ભાઈ તમે રખડો છો, એ તો ના રખડો. અને કાલે બી ભાઈ આ પ્લેયરને આ જ ગન મળી હતી, અત્યારે બી આ જ ગનની સાથે છે કે ભાઈ ક્લોઝ રેન્જ ફાઇટની અંદર ના લો. ઝોન ઓપનમાં બનશે, જોઈએ તો. યોગેશ એકલો અહીંયા હોલ્ડ કરીને બેઠો છે, બગ્ગી છે એટલે પ્લેયરને ખબર પડી જશે કે અહીંયા કોઈક છે. અહીંયા બગ્ગી છે એટલે પ્લેયરને ખબર પડી જશે કે અહીંયા કોઈક તો છે ભાઈ, અંદર કોઈક તો છે એવું થશે. ટોક્સિક બી ગાડી લેવા જાય છે, જેટલી વધારે બને છે એટલી. વાહ ભાઈ, આશીષનું ટેપ ટેપ કરી ઓરેન્જ લાઈનનો નોક કરી નાખ્યો. ચલો ભાઈ જોઈએ બે તની મેચ જોશું આપણે, થાય તો કરશું, નકર કાલો રાખશું આપણે. જરૂર નથી કે ડેલી ટુર્નામેન્ટ રમવાનું હોય, અત્યારે થશે તો આપણે રમશું, બાકી કાલે. હું બી થાકી ગયો છું ભાઈ, રથયાત્રામાં બહુ ફરીને આવ્યો હતો ભાઈ, હું બી થાકી ગયો છું, તો વાંધો નહીં આવે, આપણે કાલે રમશું. અત્યારે જો રેગ્યુલર ટીમ થતી હોય તો કરશું. એમના પર સ્પ્રે આવે છે ભાઈ, મારો અવાજ એકદમ એ થઈ ગયો છે તો હું થોડુંક ઓછું કરી નાખીશ ભાઈ, બરાબર. મારો અવાજ એકદમ બેસી ગયો છે રથયાત્રામાં ભાઈ, જય જગન્નાથ ચીકડી અવાજ કાઢીને, એટલે અવાજ બેસી ગયો છે ભાઈ મારો. યોગેશે નોક કર્યો, મિસ્ટર જોડે નોક કર્યો. ચલો મિસ્ટર જોડેની ટીમ જોઈએ તો આપણે કોને નોક કર્યો. ચલો ભાઈ અહીંયા ઘણી ફાઇટ જોવા મળશે. ઓ ભાઈ, ડ્રોપ શોટ બહુ મસ્ત માર્યો, દૂરથી બી ફાઇટ દૂરથી સ્પ્રે આવ્યો, આ સીધે ટેપ કરીને માર્યો. ચલો ઓરેન્જ લાઈવની બી અહીંયા ખાતમાં ટીએજીએ મસ્ત માર્યો. ચલો ભાઈ પ્લેટ હાથને બી પાછળ આવી ગયા છે. આ સીધે કેવી ચોરી કર્યો અહીંયાથી ભાઈ, અમને જો લૂંટ બી મસ્ત મળી ગયા છે. અત્યારે જોઈએ તો ભાઈ પ્રેત આત્માની ટીમ ઓન ટોપમાં છે ભાઈ, બાકીની યોગેશ બી એક દો અંદર છે, ઉપરથી થોડું થઈ શકે છે. એમની પાછળ બી પ્લેયર છે પ્રેત આત્માની, તો ચલો ભાઈ એમના બી સ્પ્રે આવવાનું ચાલુ થઈ ગયા છે એમના ઉપર. એમને આને ખબર છે, રોમનને ખબર છે કે ઉપર કોઈ તો બંદો છે જે હજી નીકળ્યું નથી બહાર. યોગેશ તો ભાઈ એવું જ કહે છે કે હું હોલ્ડ નહીં કરું, ચાહે એક બંદો હોય કે સ્કોડ હોય, હું તો ભાઈ મારીશ, જે થવું એ થાય, ચિકન મળવું હોય તો મળે.
હું તો ભાઈ જેમ રમું છું એમ જ રમીશ. હોલ્ડ કરવામાં મજા નથી ભાઈ, મજ કરો. અને મને લાગ્યું હતું કે આખી ટીમ ઓલરેડી ટેકી. બોલો ભાઈ, આશીષ બી જવાના જ લાગે છે. અને પાછળથી બી સ્પ્રે પડશે જ. ગાડી ફૂટશે તો ભાઈ થશે. આશીષ 1 HP છે. આશીષ નોક. હજી ટોક્સિસ ઓપનમાં જ છે. ટોક્સિસ માંથી ઓપનમાં રહેવું ભાઈ. ચલો ભાઈ, દૂરથી બી સ્પ્રે પડી ગયો ભાઈ સાહેબ. યોગેશ બી નોક થઈ ગયો ભાઈ. ચલો ટીએજી ની તરફથી આશીષ નોક છે. શું આશીષને રિવલ મળી શકશે? હજી ટીએજી નો એક મેમ્બર જીવે છે. અને આ ટીમ મેજિક મહાકાલી જોડે જશે. બરોબર, ઇઝી ચિકન થઈ જશે. એ લોકો ગાડી લઈને ઘૂમે છે. ઇઝી ચિકન કાઢી નાખશે. ટી પ્રેત આત્માને નોક કરી નાખ્યો અને ફિનિશ બી કરી નાખ્યો. ઓપનમાં જવાનું થશે. અહીંયા 1v2 ની ફાઇટ થશે. ઓપનમાં ઓલો બી છે, આ બી છે. જો દૂરથી જોઈ લે. શું લાગે છે ભાઈ? અરે યાર, 1v3 નું ક્લચ. ચલો ભાઈ, ટોક્સિક ની ટીમ ટોપ 2 માં તો આવી ગઈ. સારું થઈ. ઓ ભાઈ, ઓપન માંથી ભાઈ ભાગી જા ભાઈ. ટોક્સિક અંદર જતો રહે. તારી જોડે ચાન્સ છે ભાઈ ઝોનની પકડવાનું. ભાગ. ચિકન નીકળી શકે છે. 1v2 પ્લસ થઈ શકે છે. અને આ દૂરથી મારી દે. જોઈ ગયો ટીમ પ્લેયર અને ડેમેજ કરતા. ચલો, કોંગ્રેચ્યુલેશન ભાઈ. અરે યાર, ચલો વાંધો નહીં, આપણે સ્ક્રીનશોટ તો લઈ લેવું. આમાંથી સ્ક્રીનશોટ કરી લેશું.